આજે તો મેં ફાઇનલી સાયબર ક્રાઇમમાં કેસ કરી જ દીધો. क्या बात कर रहे हैं? આજે તો મિત્રો આપણે સવારના પોરમાં જ સમાજનું લાઇટ બિલ લઈને સવાર પાડી. આપણે સવારે ઉઠીને મોઢું ધોઈને ગયા સમાજમાં હતા. સમાજમાં તો લાઇટ બિલ ભરવા વાળો હતો એટલે એને કીધું તમે લાઇટ બિલ ભરી લ્યો, અમને દામ આપી દો 2000 3000 નો. પછી આપણે જવાનું હતું રાજકોટ એટલે આપણે તો નાહી ધોઈને ખચકાવી મળ્યા રાજકોટના રસ્તે. ચાલ આપણે રાજકોટ પોગીને ડાયરેક્ટ આપણે ગયા રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, પણ અહીંયા આપણું કઈ કામ પૈતું નહીં. પછી આપણે ડાયરેક્ટ વયા ગયા ગ્રામ્ય કક્ષાના સાયબર ક્રાઇમમાં. પછી આપણે લેવાના હતા મકાન માટે પંખા, એટલે હું અને કવાભાઈ વયા ગયા આપણે વીઆઈપી દુકાનમાં પંખા લેવાની. એના ભાઈને ફોટા મોકલતા હતા અને આપણે આપણું ધંધો કરતા હતા. ભલે પગમાં સ્લીપરના ચંપલ હોય પણ આપણે ક્યાંક જાય નહીં, આપણા બાપનું એમ જ કરીને બેહવાનું. જોઈ લ્યો કઈ ઘટે રાજાશાહીની જેમ બેઠો ને આપણું કેમ હોય. એ દુકાનમાં આપણે જેવા પંખા જોતા હતા એવા હતા ને, એટલે આપણે આવતા રહ્યા બીજી દુકાનમાં અને ત્યાં કઈ ડીલ પાક. એ બધું કામ પૂરું કર્યું તો સેન્ડવિચ કે હું તો ભૂખી થઈ હો એટલે આપણે આવતા ગયા સેન્ડવિચ ખાવા. સેન્ડવિચ ભેગી મંગાવી લીધી સોડા અને હું ને કવાભાઈ પછી સેન્ડવિચ ની ભૂખ પૂરી કરવા માંડ્યા. પછી રસ્તામાં ગાયું ભેહું આડી મળી. ઈ તો અમને કે તમને એમણે નો જવા દે. પછી અહીંયા માંડ સમાધાન કરીને બહાર નીકળ્યા બાપા. પછી ઘરે પોઈ ગયા નમનભાઈ ને કોકારે ડખો થઈ ગયો એટલે ઈ તો ધાર્યું લઈને મારી વાહે બે ગયા. હાલ કે મારા ભેગો આજ તો એને પતાવી જ દેવો હોય. પછી બારોબાર ક્યાંય નો મળ્યો એટલે અમે ગામ હોરા નીકળ્યા એને ગોતવા માટે. અને ત્યાં હાઈટ પડી તા અમારા ગામના ભડવા હવે અમારા બાપાને કહી દીધું એટલે બાપાએ અમને પતાવી દીધા. પેલા એવું કાંઈ નતું, તમે ક્યાંક મનમાં લઈને મારા બાપાને નો કહેતા અને મારા બાપા મને પતાવી દે. અને મારે જવાનું હતું સીમમાં દાફડો લેવા, એટલે હું તો જો આ ધાર્યો રહ્યો અને દાફડો લેવા માંડ્યો. પછી આપણે દાફડો હાથમાં લઈને ગાડી પાછળ બેસી ગયા અને નમનભાઈ ને દઈ દીધી ગાડી આંકવા અને આપણે ગુજરાતી નજારો જોતા જોતા ઘરે પોગી ગયા. પછી તો મારે લપ થઈ ગયા એટલે તલવારની જેમ ધાર્યું ફેરવતા ફેરવતા હું રોડે ચડી ગયો. પછી બધી લપુ સાઈડમાં મૂકીને આપણે આવતા રહ્યા વાડીએ માઇન્ડ ફ્રેશ કરવા અને કુદરતી નજારો જોઈને સુકૂન મેળવી લીધું. પછી આપણને હું હરોદો ચડ્યો તો આપણે આપણી મસ્ટાંગમાં કરી લીધું ઓફરોડિંગ. ત્યાં ખર્ચો આવી ગયો 13 લાખ નો, બમ્પર તૂટી ગયું. अबे साले. પછી આ અઘરી નોટ મારી ચોકલેટ હાથમાં લઈને મને જ નહોતો દેતો અને પછી ભાઈએ તો હપકાવ્યા કારણ કે હું એની પાસે માંગતો હતો ચોકલેટ. અને પછી ત્યાંથી તો ઘરેથી તો ઈ ભાઈગો માન પકડાનો. જો ઈ બોલે હું તમે તો આપણા માધાભાઈ સામેથી માથે ગાડલું લઈને આવતા હતા એટલે ઈ પછી મોઢું છુપાવા કરતા હતા. આપણા પાસે મોઢું છુપે એમ થોડી હાલે. એ મનમાં પસ્તાતો હોય શકે કે મેં આને ડેલો ખોલવા બોલાવ્યો ને એને મારો વિડીયો ઉતારી લીધો. પછી રાતના વાગી ગયા હતા બહુ જાજા બધા એટલે આપણે હપકાવ્યા ઘર બાજુ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે તમારી રીતે કહી દેજો, મારે કઈ કહેવાની જરૂર નથી. અને મળીએ કાલે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હવે આપણી ટેરી પાકી ગઈ.